વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સુનિલ વ્લોગ 1916। તો હર હર મહાદેવ, જય માતાજી બધાને। તો આપણે આજ પહોંચી ગયા છીએ અદેવાડા શિવકુંજ ધામ ભાવનગર। તો અહીંયા જે શિવલિંગ છે ભારતમાં 3જા નંબરનું શિવલિંગ, આવું શિવલિંગ ભારતમાં 3 જ છે, જે આ 3જા નંબરનું અહીંયા અદેવાડા ગામમાં જોવા મળે છે। તો ચાલો આપણે દર્શન કરીએ શિવલિંગના, જે સ્ફટિક મણિ તરીકે આ શિવલિંગ સ્ફટિક મણિનું છે। તો ચાલો મંદિરમાં જઈએ અને મહાદેવના દર્શન કરીએ। તો આપણે મંદિરમાં અંદર પહોંચી ગયા છીએ। તો ચાલો આપણે સંપૂર્ણ મંદિરના દર્શન કરીએ। તો પહેલાં તો જતાં તે ડાબી સાઈડ ગણપતિ દાદા આવશે અને એક બાજુ હનુમાનજી મહારાજ છે। તમે જોઈ રહ્યા છો સમગ્ર ગુજરાતમાં 1લા નંબરે એવા સ્ફટિક મણિ શિવલિંગ, જે ભવનાથ તરીકે પણ આ મંદિરમાં પૂજાય છે। અહીં ભગવાન શિવના આરાધના માટે અનેક રૂપે લિંગોની સ્થાપના કરવામાં આવે છે। સૌપ્રથમ પાર્થિવ લિંગ માટીનું બનાવી અને જેણે જેણે ભજન કર્યું, તપ કર્યું, ચંદ્રથી લઈ અને ધૂસમા સુધી, તો એ 12 જ્યોતિર્લિંગ કહેવાયા। એ પાર્થિવ લિંગની પૂજા કરી શિવને પ્રસન્ન કર્યા અને શિવ પ્રગટ થયા, એ કથા છે। ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે। એ જ રીતે પછી ભક્તોએ સુવર્ણ હોય, નીલમ, માણેક અને આજે બિરાજમાન છે અહીં એવા સ્ફટિક મણિ, ભગવાન શિવ સ્ફટિક મણિમાં બિરાજે છે। અને સ્ફટિક મણિનું શિવ સર્વ સિદ્ધિઓ આપનારું અને ઉત્તમ ગણાય છે। તો એવા સ્ફટિક મણિની સ્થાપના અમે 15 વર્ષ સુધી પાર્થિવ લિંગની પૂજા કરી અને ત્યાર પછી યોગ એવો થયો કે મંદિર બન્યું અને ગુરુદેવે સ્ફટિક લિંગ આપેલું કે સ્ફટિક લિંગ સ્થાપના થાય તો સારું। વર્તમાન શંકરાચાર્ય દ્વારકાના પૂજ્યપાદ સદાનંદ સ્વામી મહારાજ, એમને મેં વાત કરી સ્ફટિક લિંગની મળી જશે, ભૂમિપૂજન થયું ત્યારથી સંકલ્પ હતો। પરંતુ શાસ્ત્રોની રીત પ્રમાણે, શિલ્પશાસ્ત્ર પ્રમાણે આ 13 ફૂટનું ગર્ભગૃહ છે, એનીથી 3 ગણી ઊંચાઈ, 39 ફૂટ શિખર, એટલે એના માપ પ્રમાણે 27 થી 33 ઇંચનું શિવલિંગ જોઈએ। અને સ્ફટિક મણિ એ 27 ઇંચને બદલે 31.5 ઇંચની ઊંચાઈ અને 19.5 ઇંચની જાડાઈ ધરાવતો એ જયપુરમાંથી એ પ્રાપ્ત થઈ ગયું। એક અલૌકિક ઘટના છે, આપણા ભાગ્યમાં તો આવું આ પ્રાપ્ત થાય। આ શિવ સ્વરૂપે એ સ્ફટિક મણિ પધાર્યા છે
ત્યારે એ સ્ફટિક મણીની પૂજા કરી આપણે ધન્ય થઈએ, પાવન થઈએ. ઉપરાંત આવું સ્ફટિક મણી લિંગ કાશ્મીરમાં 4 ફૂટની ઊંચાઈ ધરાવતું રઘુનાથ મંદિરમાં છે એવું કહેવાય છે. કેદારનાથમાં બીજી જગ્યાએ કોઈ શંકરાચાર્ય સ્થાપેલું એ પણ 30 ઇંચનું છે. રાજકોટમાં રતનપર પાસે માનસ મંદિર છે, ત્યાં કહેવાય છે 2 ફૂટનું છે. પરંતુ આ ઊંચાઈ અને આ સ્વરૂપ ધરાવતું શિવલિંગ એ ભારતમાં આમ પ્રથમ, પરંતુ કાશ્મીર અને કેદારને સાથે રાખીએ તો 3જા નંબરનું સમગ્ર ભારતમાં આ 3જા નંબરનું સ્ફટિકલિંગ છે, જે દર્શનીય છે અને સેંકડો જીવોનું કલ્યાણ કરનારું, સિદ્ધિ આપનારું એવું આ સ્ફટિક મણીમાં ભગવાન શિવ બિરાજા છે. તો એની પૂજા કરી અને પાવન થઈએ, આપણા મનુષ્ય દેહને સાર્થક કરીએ. જય ભોળાનાથ.